કૃષ્ણનગરમાં સાવકા પિતાએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું। ભોગ બનનારની માતાના વર્ષ 2019માં અગાઉ લગ્ન થયેલ, વર્ષ 2020માં છૂટાછેડા થયેલ। આરોપી સાથે 28 ઓગસ્ટ 2021ના રોજ બીજા લગ્ન કરેલ। બીજા પતિથી એક દીકરો થયેલો। ફરિયાદીને 2 સંતાનો છે। બેડરૂમમાં જમીને બહેન કપડાં સૂકવતા હતા। છોકરીનો ચીસોનો અવાજ આવ્યો। પીડિત દીકરીની 6 વર્ષ 10 મહિનાની ઉંમર ધરાવે છે। બંને વાંધાજનક પરિસ્થિતિમાં જોયેલા। માતાએ દીકરીને આંચકી લીધી। માનસિકતાનો અભ્યાસ હાલ તપાસમાં। વિકૃત માનસિકતા કહી શકાય। 6 વર્ષની દીકરી સાથે આવું કૃત્ય કર્યું એટલે માનસિકતા પર સવાલ ઊભો થાય છે। આરોપી સાવકો પિતા પોતે TCS ગાંધીનગર ખાતે નોકરી કરે છે। 10 બાદ મિકેનિકલ ડિપ્લોમા કરેલું છે। અગાઉ આવી કોઈ ઘટના થઈ હોય તેવું સામે આવેલ નથી। કૃષ્ણનગર પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી કેસની વધુ તપાસ હાથ ધરી। અમે જે ભોગ બનનાર દીકરી છે તેમના માતાના અગાઉ મેરેજ થયેલા હતા। એ અગાઉના ઘરથી આ દીકરી હતી। એ બેને મેરેજ છે એ 2019ની સાલમાં કરેલા અગાઉ, અને પછી 2020ની સાલમાં એમના છૂટાછેડા થયેલા। ત્યારબાદ જે હાલનો આરોપી છે એમની સાથે 28/8/2021ના રોજ એમને બીજા લગ્ન કરેલા, અને બીજા લગ્ન બાદ પણ એમને જે બીજા પતિ છે એમનાથી એક સંતાન દીકરો થયેલો। હવે એ બેડરૂમની અંદર બપોરે જમી પરવારી અને બેન પોતાના કપડાં ધોતા હતા અને ગેલેરીમાં સૂકવતા હતા। એ દરમિયાન બૂમાબૂમ થઈ, છોકરીનો અવાજ આવ્યો ચીસાચીસનો। એટલે એને અંદર જોયું તો જે દીકરી હતી નાનકડી, 6 વર્ષ 10 મહિના ને 4 દિવસ એમની ઉંમર છે, વાંધાજનક પરિસ્થિતિમાં એમને જોયેલા અને બલાત્કાર કરતા હતા એ પોઝિશનમાં એમને જોયેલા ફરિયાદી। એટલે પોતાની દીકરી એમને આંચકી લીધી અને તાત્કાલિક પોલીસને જાણ કરી। માનસિકતાનો તો હજી અભ્યાસ તપાસ દરમિયાન વિશેષ ખ્યાલ આવી શકે, પરંતુ વિકૃત માનસિકતા કહી શકાય, કારણ કે 6 વર્ષની બાળકી ઉપર આવું કૃત્ય કર્યું એટલે સ્વાભાવિક છે કે વિકૃત માનસિકતા ગણી શકાય। અને પોતે TCS ગાંધીનગરમાં પોતે નોકરી કરે છે અને ધોરણ 10 બાદ એમને મેકેનિકલમાં ડિપ્લોમા કરેલું હતું, એટલું એમનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ છે। ફરિયાદીના કહેવા પ્રમાણે એમની સેક્સની ડિમાન્ડ રહેતી, અને એ બેન છે એ જે તે સમયે અગાઉના દિવસે એમને ડિમાન્ડ કરેલી હતી, પણ એમની તબિયત ઠીક ન હોય, નાદુરસ્ત હોય એટલે એમને ના પાડેલી, પછી આ બનાવ બનેલો।